આજે ક્યાંક ફરવા જવું છે। એવું? કઈ બાજુ જવું છે ફરવા? અમદાવાદ બાજુ જઈએ। અમદાવાદ બાજુ જવું છે? હા। તો ચાલો જઈએ। શું લઈને જાશું? અરે ભાઈ અશ્વિન, બેસ અહીંયા। અરે સારું થયું ભાઈ તું આવી ગયો। અમે ફરવાની જ વાતો કરતા હતા। અરે ક્યાં જવું છે ફરવા? અરે હા ભાઈ, મને યાદ આવ્યું, આ રાકેશ જોડે ગાડી છે તો એને કોલ કરીએ। અરે હા, તું કોલ કરી જો। અરે ભાઈ, રાકેશ નો તો ફોન વ્યસ્ત જ આવે છે। તું રહેવા દે, હું લગાવું। લગાવી જો તું। હેલો। હેલો, અરે રાકેશ ક્યાં છે? હું દુકાને હતો, બોલ ને ભાઈ। અરે દુકાનમાં શું કરે છે? અહીં બગીચામાં આવ। સારું ભાઈ, આવું છું। ઠીક છે। અરે હા, રાકેશ આવે છે। ક્યાં હતો રાકેશ? દુકાને। દુકાને હતો? હા તો રાકેશ ને કહેવાય ને કે ગાડી લઈને આવે। અરે ભાઈ જો રાકેશ આવ્યો। અરે ભાઈ, આવ ભાઈ બેસ। બોલ સાજન, મજામાં? બસ ભાઈ રાકેશ મજામાં। હા ભાઈ, મજામાં એકદમ। અરે ભાઈ અશ્વિન, કલ્પેશ, સાજન, તમે તો યાર બહુ મોજમાં છો, મૂડમાં છો। હા ભાઈ। અરે તમને સાજાને કોલ કર્યો તો વ્યસ્ત આવતો હતો। હા ભાઈ, ફોન તો આવતો હતો, પણ ફરીથી તારો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે લાવ કંઈક કામ હશે એટલે ફોન ઉપાડ્યો। અરે ભાઈ, કામ તો કઈ જ નહોતું, પણ અમને થયું કે લાવ રાકેશને કોલ કરી જોઈએ, કેમ કે અમે ફરવા જઈએ છીએ કે આપણે બધા સાથે જઈએ। હા ભાઈ, આપણે બધા સાથે ફરવા જઈએ, પણ મારે થોડું કામ છે એટલે હું નહીં આવી શકું। એવું તે શું કામ છે? ચાલ ને ફરીને પાછા આવી જઈશું। અરે આજો મારે ફોન આવ્યો। હલો, એક મિનિટ, હા હું આવું। રાકેશને કોલ આવ્યો અને એ જતો રહ્યો। તો ચાલો આપણે પણ જઈએ। લાગે છે રાકેશ આપણી સાથે નહીં આવે। તો ચાલો આપણે જઈએ। ચાલો। ચાલો। અરે આમ ક્યાં જાવ છો તમે? અરે અમને લાગ્યું કે તમે ફરવા નહીં આવો। હા ભાઈ, હું નહીં આવી શકું, કેમ કે મારે થોડું ઇમરજન્સી કામ આવી ગયું છે। હા તો તમે જાઓ, અમે ફરવા જઈએ। હા ભાઈ, હું જાઉં છું। ચાલો ભાઈ આપણે ફરવા જઈએ। રાકેશ તેની ઢીંગલી સાથે ફરવા ગયો લાગે છે। હા ભાઈ, ચાલો આપણે ચાલો। જઈએ।
આજે પેલા રાકેશ નો છે ને? હા. એ ભાઈ 2 કપ ચા આપો ને. ચાલ નાનકા ત્યાં જઈએ. હા ભાઈ ચાલ. જો ભાઈ પેલો રાકેશ. હા રાકેશ જ છે. ભાઈ વાહ. મને લાગે છે હવે આપણી ઢીંગલીના લગ્ન કરાવી દેવા જોઈએ. હા નાનકા વાત તો તારી સાચી છે. હવે આપણી ઢીંગલીના લગ્ન કરાવી દેવા જોઈએ. હા ભાઈ. અને રાકેશને ખબર પણ નથી પડવા દેવાની. હા ભાઈ જેમ બને એમ જલ્દીથી. હા તો ચાલ. હા ચાલો. હેલો. ના ઢીંગલી, તું આવું ના બોલીશ. અરે તારા વગર મારું આ દુનિયામાં કોઈ નથી. તને જોઈને તો હું જીવતો હતો. અરે તારી કઈ પણ મજબૂરી હોય તો મને કે. ના આવું ના કરીશ તું. તારા વગર નહીં જીવી શકું. જો નાનકા. હા ભાઈ હવે તો આપણી ઢીંગલીના લગ્ન પણ થઈ ગયા. હા નાનકા હવે તો આપણી ચિંતા મટી ગઈ. અને રાકેશને ખબર પણ ના પડવા દીધી. હા નાનકા તો ચાલ જઈએ આપણે. હા ભાઈ ચાલો. તું ખા પછી હું ખાઉં. તું ખાઈ લે પેલા.
અમદાવાદ તો મજા આવી ગઈ. હા ભાઈ ખૂબ મજા આવી ગઈ. ને હા, ચકેરીમાં બેસવાની તો બહુ જ મજા આવી ગઈ. અરે હા ભાઈ. અને પેલો ઘોડો બહુ મજા આવી. હા, ઘોડામાં તો મને પણ મજા અરે આવી. જોરદાર મજા આવી ગઈ યાર. અરે હા, વાતોમાં હું ભૂલી ગયો. આપણા ગામનો પેલો દુકાનવાળો નથી? હા ભાઈ હા. એ મને કહેતો હતો કે આપણા ગામના મંદિરે કોઈ ગાંડો આવી ગયો છે. અને હા, એના હાથમાં ઢીંગલી છે. અરે ભાઈ કોણ હશે? આપણે શું પંચાયત? હા, આપણે શું પંચાયત? ચાલો ચાલો.